આજે આપણે એકદમ ટેસ્ટી વેજીટેબલ મેગી બનાવવાના છીએ। આજે આપણે વેજીટેબલ મેગી બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા આટા મેગી આવે છે તે લઈ લીધી છે। વેજીટેબલમાં મેં અહીંયા ટામેટાં, કોબીજ, ડુંગળી, કેપ્સિકમ લઈ લીધા છે। એક કડાઈમાં આપણે તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે જીરું એડ કરીશું। ડુંગળી, કેપ્સિકમ અને કોબીજ ને આપણે થોડું ચડવી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મિક્સ કરી લઈશું। હવે આપણે ટામેટાં એડ કરી દઈશું। તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણા બધા વેજીટેબલને ચડવા દઈશું। હવે આપણે 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી હળદર અને મેગી મસાલો આવે છે તે એક લઈ લઈશું। તેને પણ આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે બધાને મિક્સ કરી દઈશું। હવે આપણે મેગી એડ કરીશું। મેં અહીંયા 2 નાના પેકેટ એડ કર્યા છે। ત્યાર પછી આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। તેને આપણે આ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે 5 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી દઈશું। હવે આપણે ઢાંકણ ખોલીને મેગીને મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો મેગી આપણી છૂટી પડવા લાગી છે। તેને આપણે પરફેક્ટ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને મેગીને ચડવા દઈશું। હવે આપણી મેગી બફાઈને રેડી થઈ ગઈ છે। તે પછી આપણે ઉપરથી અડધી ચમચી મેગી મસાલો એડ કરીશું। તેને આપણે મિક્સ કરી દઈશું। ઉપરથી આપણે ધાણા એડ કરીશું અને ગેસને બંધ કરી દઈશું। હવે આપણે ઉપરથી ચીઝ એડ કરીશું। આપણી મેગી રેડી થઈ ગઈ છે।